તમારે ખાલી વિડીયો શેર કરવાનો છે કે જેથી કરીને ખજૂરભાઈ સુધી પહોંચે અને એક વડીલને એક આશરો મળી રહે મકાનનો. કેમ કે આપણે પણ મદદ કરીશું, પણ આપણે બનતી મદદ એવી કરીશું કે આપણે પત્રો નાખીને આજુબાજુ એ થશે. સેવાના કામથી આપણા ગામમાં આવ્યા હતા અને એ સેવાનું કામ એવું હતું કે એક છોકરો એમના સંકુલમાં ભણી રહ્યો છે અને છોકરાનું નામ છે વિશાલ ને જયેશ અને જયેશના ઉંમર લગભગ 10 વર્ષ છે અને જયેશના મમ્મી અને પપ્પા બંને મૃત્યુ પામ્યા છે મિત્રો. અને જયેશ અત્યારે અજય રાજસિંહની સાથે જ અભ્યાસ કરી રહ્યા છે. અને જયેશની તકલીફની વાત કરીએ તો જયેશના ઘરે મકાન નથી અને જયેશના દાદા છે તે ખૂબ મોટી ઉંમરના છે. એ આપણે અજય રાજસિંહના વિડીયોમાં તમે જોશો એટલે ખબર પડી જશે મિત્રો. ત્યાંથી અમે એક ખુખાર મેલડી માતાના દર્શને બારેજા ગયા હતા અને ત્યાંથી અત્યારે રિટર્ન ફરી રહ્યા છે. અને બાપુ પણ આપણી સાથે છે અને બાપુને સૌ પણ કોઈ ઓળખો છો. તેઓના સેવાના કામ તો ખૂબ સારા છે અને તેમને અમારી સાથે છે. અમારા ગામના એક મિત્ર ભગાભાઈ પણ છે અને બાપુના ભાઈ પણ છે અને અજય રાજસિંહના વિદ્યાર્થી પણ છે આપણી સાથે. અને મિત્રો, તમામ મિત્રોને વિનંતી કે આપણે આ વિડીયોના માધ્યમથી એક જ વાત છે કે આપણે જે અમારા ગામમાં એક અર્જુન કાકા કરીને છે તેમને એક મકાનની ખાસ જરૂર છે. તો મકાન માટે સૌ કોઈએ સાથ સહકાર આપવાની વિનંતી. અને આ ફંડ છે એ તમે અજય રાજસિંહના જે સેવા ટ્રસ્ટ છે તેમાં મોકલી શકો. અને તે માટે અજય રાજસિંહનો નંબર પણ એમના વિડીયોમાં આપેલો છે. અને નંબર કે મારા એકાઉન્ટમાં મોકલ્યા કરતા તમે સામાન એ ઘેર મોકલાવો. અથવા જો અજય રાજસિંહનું એવું કેવું છે કે જો કદાચ એમના એકાઉન્ટમાં ના મોકલો તો એ દાદા છે એ મારા ગામના છે અને એમનું નામ છે અર્જુનભાઈ સવાભાઈ સોડાપરમાર. તેમના ઘરે પણ આમાં રૂબરૂ મુલાકાત લઈ અને તેમના ઘરે પણ તે સામાન મોકલી શકો છો. અને મિત્રો, આપણે એ પણ વિનંતી કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા વિનંતી. અને આ વિડીયો આપણા સેવાભાવી શ્રી ખજૂરભાઈ સુધી પહોંચે એવી વિનંતી. અસ્તુ ભારત માતા કી જય. તો આ છે અમારા જયેશનું ઘર, જેનો પતરો પણ નથી રહ્યો કે આજુબાજુ દિવાલ પણ નથી રહી. વચમાં વાવાઝોડું આવ્યું તો તમામ વસ્તુ પડી ગઈ કે જે કાચી દિવાલનું એનું મકાન હતું એ પડી ગયું છે. અને હાલ એ દીકરો આપણા હોસ્ટેલમાં ભણે છે અને દીકરાની ઉંમર નહીં કે એ દીકરો કમાઈને ઘર બનાવી શકે. આ છે આપણો જયેશ, જેની હાલ આપણા ધોરણ 8માં પાસ થઈને 9માં આવ્યો છે અને હાલ એટલી ઉંમર નથી કે એ કમાઈને એનું ઘર બનાવી શકે. અને એના મમ્મી પપ્પા છે નહીં ઓલરેડી. અને જે દાદા છે, આપણે જયેશનું ઘર તો માતાજી ભગવાન કરશે તો આપણે કરી આલીશું, પણ અત્યારે હાલ જે પોઝિશન છે કે મમ્મી પપ્પા નહીં પણ દાદા છે એના. તમે દાદાની હાલત જોઈ શકો છો કે દાદાના આંખે ઓછું દેખાય છે, પ્લસ હાલ રહેવા માટે ઘર નથી. અત્યારે આજુબાજુના જે વડીલો છે એ નેટ બાંધીને પતરા લગાવી આપ્યા છે, પણ કોઈ જાતની સેફટી નહીં કે નથી. ઘરમાં લાઇટ કે કોઈ જાતની સુવિધા નથી. તમને બતાવી દઈએ લાઈવ દ્રશ્યો. તો બને એટલી આ વિડીયોને શેર કરવાની છે કે જેથી કરીને ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચે. અને એક આ વડીલ જયેશને મમ્મી પપ્પા નથી, દાદા દાદી છે, એ લગભગ 81 વર્ષના છે. 80 થી 90 વર્ષના દાદા દાદી છે. અને હાલ એમને ઘરની પરિસ્થિતિ બતાવી દઈએ. કદાચ જયેશ કમાતો હોત તો ઘર આ બધું શક્ય હતું, પણ હાલ તમે જોઈ શકો છો કે ઘરમાં લાઇટની કે બીજી કોઈ વ્યવસ્થા એવી નથી. આ ચૂલા પર જમવાનું બા બનાવે. બાની ઉંમરે 70-80 વર્ષ છે કે ઘરમાં કોઈ પંખો કે એવી કોઈ સુવિધા નથી કે આ વડીલ અહીંયા રહી શકે. તો આ વડીલનું ઘર બનાવવાનું છે. તો બને એટલી વિડીયોને શેર કરજો કે જેથી કરીને ખજૂરભાઈ સુધી પહોંચે અને આ વડીલનું એક ઘર રેડી થઈ જાય. કાં તો પછી ખજૂરભાઈ સુધી ના પહોંચે તો અમે તો નક્કી કર્યું જ છે કે અમારાથી થશે એટલો ટેકો કરીને આ જયેશના દાદા દાદીને સહયોગ કરીશું
પણ આપણે કરીશું તો આપણે કદાચ પત્રો મારી શકીશું કે પછી આપણે નાનો મોટો સહયોગ કરીશું, પણ ખજૂરભાઈ સુધી પહોંચશે, એમને લાગશે કે અહીં સેવા કરવા જેવી છે તો એમનું એક સારું ઘર થઈ જશે. અને વડીલ જીવીને કેટલું જીવવાના. આજે તમે જોઈ શકો છો કે આ વડીલની ઉંમર લગભગ 80 થી 90 છે. સારી રીતે ચાલી નથી શકતા, આંખે દેખાતું. જયેશ તો આપણી હોસ્ટેલમાં ભણે જ છે, એટલે જયેશની ચિંતા નહીં, એનો ખર્ચો તો અમે ઉપાડી લઈશું ભણતરનો. પણ હાલ એમને એક મકાનની જરૂર છે કે આ તાળચાક ગરમીમાં વડીલ કેમનું જીવન જીવે એમનું મન જાણતું છે. આજે એમના તમામ ગામના આગેવાનો અને અમારા મિત્ર LD પરમાર